સમાચારમાં હવે આગળ વાત વડોદરાની કરવી છે, જ્યાં શેરખી સ્થિત પોદાર વર્લ્ડ સ્કૂલ વિવાદમાં આવી છે। શાળાના લોગો વગરનો ડ્રેસ પહેરતા ટીસી આપવાની ધમકી આપી હતી વિદ્યાર્થીને, જો કે વાલીઓએ રજૂઆત કરતા ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની ધમકી આપી। ટ્વિન્સ બાળકોના વાલીઓએ સ્કૂલ પર રજૂઆત પણ કરી હતી સ્કૂલ પહોંચીને, જો કે આનંદસિંહના બાળકો પોદાર સ્કૂલમાં ધોરણ 1માં અભ્યાસ કરે છે અને શાળામાં આપવામાં આવતા કપડાં મોંઘા હોવા છતાં શાળા દ્વારા મનમાની ચલાવવામાં આવે છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા। બહારના કપડા પર લોગો ન હોવાથી બાળકને બહાર કાઢી મૂક્યા। બે બાળકોના શાળાના ડ્રેસની કિંમત લગભગ 28,000 રૂપિયા થાય છે। જી હા, સ્કૂલ ડ્રેસની બે બાળકોની કિંમત થાય છે 28,000 રૂપિયા સ્કૂલ ડ્રેસની। અને સ્કૂલ ખાતે પહોંચેલા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે પણ નિવેદન આપ્યું છે કે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે કહ્યું કે શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી લીધી છે, હવે પછી આવી ભૂલ નહીં થાય તેવી લેખિતમાં બાહેધરી પણ આપી છે। એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે શાળા સંચાલકોનો બચાવ કર્યો હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। સ્કૂલ યુનિફોર્મના વિવાદ તે કારણ નથી તેવું પણ આગળ ધર્યું છે અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટરનો વાલીઓએ ઘેરાવ કર્યો। બીજા દિવસે અમે પ્રિન્સિપલને રજૂઆત કરવા આવ્યા, ત્યાં અમારે તો પ્રિન્સિપલ મેડમ બસ એટલું જ કહે કે આ જે છે સ્કૂલની પોલિસી જ છે અને આવું જ રહેશે, તમને પ્રોબ્લેમ હોય તો સ્કૂલ ચેન્જ કરો બસ। પણ મેં કીધું કે સર મેડમ આ ખોટું છે, તમે ફોન કરીને પૂછી જુઓ, તમે પેરેન્ટ્સને બોલાવી શકો, તમે છોકરાઓને બહાર ના કાઢો કારણ કે હું ફી ભરું છું, બરાબર, અને મારા પેરેન્ટ્સનો રાઇટ છે કે આ જાણવાનો કે તમે અમને ન બોલાવતા તમે છોકરાઓને બહાર કેમ કાઢે। 6 વર્ષના બાળકને શું ખબર પડે। सुबह 8:45 मुझे कॉल आया कि आपके इस बच्चों को हम टीसी दे रहे हैं, आप लेके चले जाओ। कल मेरी वाइफ और मैम के बीच में हीटेड आर्ग्यूमेंट हुआ था, उसको लेके उन्होंने बोला आपने स्कूल भेज दिया, अभी क्या हो और लेके जाओ। फिर उसके बाद मैंने मीडिया के कुछ लोगों से कांटेक्ट किया और 1 घंटे बाद मैम का वापस से कॉल आया, बोले कि आप यहाँ आओ और बात करो। सो वी आर रियली स्केयर्ड। मैं काम पे था, मुझे काफ़ी फ़ोन आया उस बीच और मैं लगा कि मेरे बच्चों को टीसी निकालना है, अभी मिड टर्म में वो कहाँ जाएंगे पढ़ने। बट जब मैं यहाँ आया तो आई थिंक शायद मीडिया हो या जो भी हो, उन्होंने बहुत अच्छे से बात किया और वो बोल रहे हैं कि हम आपकी बात को सुनेंगे एंड इस मैटर को यहाँ फिनिश करते हैं और मेरे बच्चे यहाँ स्कूल में पढ़ सकते हैं। જે કમિશન હોય છે શાળા સંચાલકોનું એ દુકાનો અને આઉટલેટ પાસે સેટિંગ જ હોય છે, આપણે વર્ષોથી કહેતા આવે છે અને આજે પ્રૂફ બી થઈ ગયું છે। એની માટે બાળકોને આજે કાઢી મૂક્યા। એની પહેલાં પણ ઠંડીમાં કડકડતી ઠંડીમાં 8 થી 10 બાળકોને સ્વેટર કઢાયા છે આ સ્કૂલવાળાઓએ। તે છતાં ત્યારે આ જે વાલી જે વિક્ટમ છે જાતે વાલી એને ડીઓસ અને વડોદરાના જે જિલ્લા શિક્ષણ અધિકારી કહેવાય એમને મેલ કરેલો કે આ ગંભીર બાબત છે, આના પર ધ્યાન આપો। પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે આજ દિન સુધી કોઈ જાતની જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, જેના કારણે આ શાળા સંચાલકો બેફામ બન્યા અને આજે ફરીવાર એક ટ્રેક માટે જીન્સના પેન્ટ માટે બાળકોને ફરીવાર કાઢ્યા। વાલી જ્યારે આર્ગ્યુમેન્ટ કરવા બહાર અંદર ગયા મારા બાળકને કેમ કાઢે, રાઈટ છે, એમનો ફીસ ભરે છે તો રાઈટ છે, એ કહેવા આવ્યા તો બૂમાબૂમ કરીને પ્રિન્સિપાલ દ્વારા મિસબિહેવ કરવામાં આવ્યું, આંગળી બતાવવામાં આવી। एक भी इश्यू नहीं है यहाँ पे। हमारे पेरेंट्स को जो भी इश्यू है हम जो भी सॉल्व करने के लिए तत्पर है, हम करेंगे और हमारी ड्यूटी भी वही है। हमारे पेरेंट्स हमारे लिए सर्वोच्च है और पेरेंट्स को कुछ भी प्रॉब्लम हो तो हम हमेशा करेंगे, आज नहीं कल नहीं हमेशा करेंगे और कोई हमको इसके लिए किसी की जरूरत ही नहीं है बीच में आने की। हमारे पेरेंट्स के लिए हम हमेशा तत्पर है। वो सब मुझे नहीं पता, बस अभी पेरेंट्स ने भी शायद आपको क्लैरिटी दे दी है तो नहीं मेरा एटीट्यूड हमेशा मेरे पेरेंट्स के साथ अच्छा ही होता है और मैं उसके लिए ही बैठी हूँ। मैं 10 साल से ये इंस्टीट्यूट में हूँ, अगर मेरा एटीट्यूड खराब होता तो मैं आज यहाँ नहीं होती। और देखो सब सॉल्व हो गया है। ફિઝિકલ ટીચર જે હતા ને બાળકો તોફાન કરતા હશે એટલે 5-6 છોકરાને બાજુ પર કાઢ્યા હતા, પણ વાલીને એવું લાગ્યું કે મારા દીકરાને આ રીતે પરેશાન થયું છે તો એના કારણે આચાર્ય સાથે આ પ્રમાણે વાત થઈ, ડિસ્કશન થોડી થઈ હશે પણ બંને વચ્ચે સમાધાન છે। પણ આ તો સ્કૂલના કોઈ લોગોની વાત છે કે સ્વેટર પર લોગો નથી એટલે સ્વેટર ઉતારવામાં પણ આવ્યું, આ કેટલું યોગ્ય છે? સ્કૂલનો લોગો ના હોય છે, શાળાનો લોગો નથી એટલે હેરાન કર્યા જેવું ના, એવો કોઈ મામલો નથી અને વાલી સાથે અને આચાર્ય સાથે સમાધાન થઈ ગયું છે, હવે કોઈ પ્રશ્ન નથી।